તો ફરીથી આપણે આવી ગયા આજના નવા બ્લોગમાં. તો તમને બધાને યાદ હશે કે આપણે લીધો હતો ડેલી બ્લોગિંગનો ચેલેન્જ, અને અત્યારે આપણે બ્લોગ ચાલુ કરીએ આપણા ઘેરથી ઘરમાં જ. તો અત્યારે ઘરમાં બેઠા છીએ આપણે પંખા ચાલુ કરીને. તો અત્યારે તો જુઓ સવાર પડી ગઈ, આજે સવારથી ચાલુ કરી દીધો, ચમકે કાલ બ્લોગ થોડોક ઓછો બને તો આખો દાડો બનાવી દીધો, તો ભાઈ ભાજી થોડોક બનાવી દીધો. તો એ બ્લોગે આપણે આવી ગયો. આપણે બધાને યાદ હશે કે આપણે ડેલી બ્લોગિંગનો ચેલેન્જ લીધો, અને રોજે રોજ 9 વાગે આપણે બ્લોગ આવી જાય આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત નજરાણ ઉપર. તો તમે હજુ બ્લોગ ના જોતા હોય તો ચાલુ કરી દો બ્લોગ જોવાનું, અને બ્લોગ ગમે તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. તો અત્યારે તો આપણે હવે બેઠા છીએ ઘરમાં, ને હવે જવું હોય બહાર. તો અત્યારે આવી જઈએ આપણે બહાર, ને અત્યારે કરીએ હોકર ફિટ કરીએ. આ થોડીક હોકર તૂટી ગઈ છે, પેલી પાડીને આપણે બાંધવાની, તો એના માટે હોકર તૂટી ગઈ બધી બાજુથી. તો એને બાંધવા કોઈ નહીં, એટલે હોકર લાવવાની નવી, પણ અત્યારે ટેમ્પોની માટે હવે હજી બનાવવી પડશે. એમ તો અંદર પડી છે, પણ બધી ઝેણી મોટી છે, એટલે આના માટે આ પાડી માટે બનાવવાની છે અત્યારે હોકર. તો અત્યારે બનાવીએ. તો અત્યારે પડી જઈએ બપોરે આપણે બેઠા છીએ મશરીમાં પંખાને ઘર. બપોરના 3:30 થયા, અને કોઈ હે નહીં, તો ત્યાં આપણે બહાર જઈએ. પહેલાં પંખો બંધ કરી દઈએ. તો અત્યારે વાગણ બેઠા છીએ આપણે, કોઈ જ નહીં, બધા ઘરમાં જઈને હોઈ ગયા. આપણે ઊંઘી જતા, તો અત્યારે બપોરે 3:30 હતા, આપણે ખુલી ગઈ ઉઠી ગયા અને આવી જઈએ બ્લોગ બનાવવા. તો આયરો દોડી તો તમને ખબર જ હશે કે આપણે પેલો આગળનો બ્લોગ બનાવ્યો હતો, કે જે દડો બેટ વડે રમતા હતા. પહેલાં આપણે કોથળી વડે રમતા હતા, કોથળી થેલીમાં બોલ ભરાઈ દેતા હતા, અને પછી રમતા હતા. પણ થેલી ફાટી જતી, પછી કપડા વાળી બનાવતા. એક બાજુ પેલી પાડી બહુ રેક કરે છે, એક્ઝેટ પાછળ બંધી છે. આ પત્રોના પાછળની સાઈડ, પેલી બાજુ પાછળની સાઈડ બંધી, અને આ બાજુ 2 બકોડીઓ બાંધી. અને હજુ તો 3:30 થયા, એટલે આપણી હજુ ભેંસ્યો નહીં આવી, એટલા માટે હજુ તો 3 થી 4 વાગશે ભેંસ્યો આમ. તો બ્લોગ ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. લાઈક કરીને આખો બ્લોગ જોજો. બ્લોગ આપણા રોજે રોજ ડેલી મૂકીએ, અને રોજે રોજ 9 વાગે આપણો બ્લોગ આવી જાય. તો અત્યારે આવી જઈએ આપણે અંદર ઘરમાં, અને જોડી આવી ગયો ભાવ. શું ભાવા? બહુ બનાયા. તાર કોઈ કેવું? 15 હાથ જેવા મળાયા. વધારે બનાયા. તાર કોઈ કેવું નહીં? તને અમ્મો એ હોય કણ કેમેરામાં જોઈને કે મિત્રો આપણે આવી ગયા છીએ, અને વિરાટ ફોટો પાડ્યો, અને આપણે ડરમાં અને રમતા હતા. જી નહીં હજુ અને આપણે આવી ગયા છીએ, અને વિરાટ બાળી હમણાં આવ્યો તો, અને મિત્રો આપણે આવી ગયા છે વિરાટ. અરે બોલતો હોય તો બોલ ના, બોલતો હોય તો હા ને આપણે વિરાટ હમણાં ભાવાની ઓખો જેવી દેખાય જો હાલી. તો આપણે આવી ગયા છે વિરાટ બાળી. હું હેલો મિત્રો, હેલો મિત્રો, બીજું કોઈ નહીં આવડતું? બીજું કોઈ નહીં. આપણા ધાબા ઉપર જઈએ નદી. શું નદી? પેલી નદી. અમને કહી દે લાઈક સબસ્ક્રાઇબ કરી દે. લાઈક સબસ્ક્રાઇબ લો, વિડિયો
તો લાઈક કરી લો વિડિયો ના સબસ્ક્રાઇબ કરી લો લાઈક કરી લો વિડિયો ગમો તો શેર કરી દો. શેર કરી લો. તો આજનો બ્લોગ આપણે એટલે એન્ડ કરીએ. મળશું નવા બ્લોગમાં. બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. જય બાબાજી.